જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિક ઉપર નજર કરીએ તો ઓડિશામાં ભારતનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ બનાવવામાં આવશે। આ થંડરસ્ટોર્મ એટલે શું થાય એક તો એ સમજવાનું છે। આપણે વરસાદ આવતો હોય ને જે વીજળીના ચમકારાની બોલે ને તો એને થંડરસ્ટોર્મ કહેવાતું હોય છે। તો એના રિસર્ચ ટેસ્ટ બેડ બનાવવામાં આવશે। ભારતનો પ્રથમ જે છે એ ઓડિશામાં સ્થાપના કરવામાં આવશે। સેકન્ડ છે કર્ણાટકમાં લિથિયમના ભંડાર મળી એવા છે। જો આ લિથિયમ જે છે ઘણા સમયથી કરંટમાં છે। લિથિયમ આયન જે બેટરી રહેલી છે સૌથી તો એને લઈને ખાસ ઇમ્પોર્ટન્ટ છે। લિથિયમની સૌથી મોટી લિથિયમ આયન બેટરીમાંથી સૌથી મોટી રિફાઇનરી જે છે આપણા ગુજરાતમાં સેટ થવાની છે। તો કરંટમાં છે તો સમજવું પડશે, ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। રાષ્ટ્રીય કૃષિ બજાર એ નામ છે, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ કરંટમાં છે। અને એના પછી સૌથી અગત્યનો ટોપિક છે બજેટ। બજેટની અંદર પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના। હવે જો બજેટ જે છે ખૂબ વિસ્તારિત છે, આપણે જાણીએ છીએ એ વસ્તુને। 60 પેજ જેટલું બજેટની સ્પીચ આપેલી છે। તો આપણે ધીરે ધીરે દરેક વસ્તુને કવર કરશું જેથી કરીને કરંટ પર લેતા જશો એટલે તમારું એ વસ્તુ કવર થઈ જશે। અને માત્ર ને માત્ર ભણવું બજેટને એ ઇમ્પોર્ટન્ટ બજેટને મિત્રો સમજશું આપણે, આખું સમજવાનું છે। જેમ કે આજે જ તમે જોશો કે ભાઈ બજેટમાં કેવી હાઇલાઇટ હોય છે, અમુક વસ્તુ કેટલી ડીપલી માહિતી જે છે આપેલી છે। હવે નિર્મલાબેન ભાષણ આપતા હોય તો એમાં આપણે તમે જુઓ કે બધી વસ્તુ સમજાવતા ન હોય કે ચલો FDI એટલે શા માટે રાખી છે, આ શું છે તે શું છે, તો દરેક વસ્તુને આપણે કહે ને કે ભાઈ સમજશું। પ્રથમ જે ટોપિક છે કે ઓડિશામાં ભારતનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ જે છે બનાવવામાં આવશે। તો જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એટલે કે ભારતીય હવામાન વિભાગ જે છે એના જણાવ્યા અનુસાર દેશનો પ્રથમ જે આખા દેશમાં પહેલી વખત સ્થાપના થતી હોય તો ઇમ્પોર્ટન્ટ તો બનશે। તો દેશનો પ્રથમ જે થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ એટલે કે થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ જે છે એ ઓડિશાના બાલાસોરમાં બનાવવામાં આવશે। બાલાસોર ઘણી વખત કરંટમાં હોય છે, DRDO છે, ISRO છે, એને લઈને કરંટમાં આવતું હોય છે। તો ફરી જે છે જે ભારતીય હવામાન વિભાગ જે છે એને દેશનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ સેન્ટર ટેસ્ટ બેડ જે છે એ બાલાસોરમાં ઓડિશામાં સ્થાપિત કરેલું છે। ભૂલાય નહીં મિત્રો, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે। મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ તો બાલાસોરમાં જે આંધી તોફાન સંશોધન કેન્દ્ર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ, ગુજરાતીમાં આંધી તોફાન સંશોધન કેન્દ્ર। આંધી તોફાન એટલે ક્યારે તો કે આપણે જાણીએ છીએ કે ભાઈ વરસાદ આવે છે ત્યારે ભયાનક પવન આવતો હોય, ખૂબ વધારે વરસાદ હોય અને વાદળા કહેવાય કે ભાઈ ગાજતા હોય છે અને વીજળી થતી હોય કે પલટી હોય તો એવી જે સ્થિતિ છે એને આપણે આંધી તોફાન કહેતા હોઈએ છીએ। તો એના પર સંશોધન માટેનું કેન્દ્ર જે છે એ સ્થાપિત કરશે। હવે એનો ઉદ્દેશ્ય જે છે એ આકાશને કારણે થયેલા જાનમાલનું નુકસાન ઘટાડવાનું છે। આકાશને કારણે શોર્ટ કે વીજળીની જે થાય છે એના કારણે જે નુકસાન થાય છે એને ઘટાડવાનું છે। જો થોડા સમય પહેલા ઇવન વીજળીના કારણે કેટલા લોકો મૃત્યુ પામે છે ને એનો રિપોર્ટ આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક થોડીક એની પણ વાત કરશું। પણ આ વીજળીના કારણે દર વર્ષે ઘણા બધા લોકોનું મૃત્યુ થાય છે, તો એને કેવી રીતે કંટ્રોલ કરશે, તો એનાથી કેવી રીતે બચી શકાય, એના માટે ખાસ કરીને થતા નુકસાનને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ સેન્ટરની સ્થાપના જે કરવામાં આવી છે। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ નજીક એક પ્રથમ શ્રેણીનું મોન્સૂન પરીક્ષણ કેન્દ્ર વિકસિત કરવામાં આવ્યું છે। જો એ બે વસ્તુ છે, એક આપણે વાત કરીએ છીએ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડની વાત કરીએ છીએ, આ સેકન્ડ છે મોન્સૂન પરીક્ષણ કેન્દ્ર। તો જે થંડરસ્ટોર્મ રિસર્ચ સેન્ટર ટેસ્ટ બેડ જે છે એ ઓડિશામાં છે અને આ છે મોન્સૂન પરીક્ષણ કેન્દ્ર જે પણ આપણું ચોમાસું આવે છે એના માટેનું। તો મોન્સૂન પરીક્ષણ કેન્દ્ર જે છે એ મધ્યપ્રદેશમાં ભોપાલ નજીક એ પ્રથમ શ્રેણીનું એટલે કે ફર્સ્ટ ફેઝનું જે છે વિકસિત કરવામાં આવી રહ્યું છે। આ ઘોષણાઓ IMD ભારતીય હવામાન વિભાગ એના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે કરેલી છે। આ ઘોષણા જે છે એને કરે છે કે ભાઈ મોન્સૂન પરીક્ષણ કેન્દ્ર ભોપાલમાં અને જે આંધી તોફાન સંશોધન કેન્દ્ર થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ જે છે એ ઓડિશામાં સ્થાપવામાં આવશે। આ બંને પ્રોજેક્ટ હાલમાં આયોજનના તબક્કે છે, ઇન શોર્ટ કે જાહેર કરી દીધું છે। હવે એના ઉપર પ્લાનિંગ થઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટ કેટલા વિસ્તારમાં કેવી રીતે આખું વર્ક કરશે, તો આયોજનના તબક્કે છે અને પ્રોજેક્ટના વિગતવાર અહેવાલો તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ થંડરસ્ટોર્મ પરીક્ષણ કેન્દ્રની સ્થાપના ભારતીય, હવે જો ઓડિશામાં સ્થાપના થશે બાલાસોરમાં, તો ભારતીય હવામાન વિભાગ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ
અર્થ સાયન્સ મિનિસ્ટ્રી જે છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, આના છે ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર સંગઠન ઓર્ગેનાઇઝેશન ઇસરો, અને એની સાથે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો આ ચારેય ભેગા મળીને કહેવાય કે ભાઈ કાર્ય એમાં કરશે. ઇન્ડિયન મેટ્રોપોલિટન ડિપાર્ટમેન્ટ છે, અર્થ સાયન્સ મિનિસ્ટ્રી રહેલી છે, અને સિવાય ઇસરો સમાવિષ્ટ છે, અને એક છે DRDO. તો એના સહયોગથી જે છે આ થંડરસ્ટોર્મ પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. બાલાસોરમાં પહેલાથી ઓલરેડી જો DRDO, ઇસરો અને IMD ના એકમો રહેલા છે. વાત કરીને કે ભાઈ બાલાસોર જે ઘણી વખત કરંટમાં છે, ખાસ કરીને ઇસરો અને DRDO ને લઈને, તો એના ઓલરેડી એના જે કહેવાય ને એકમ, એના સંસ્થાઓ અહીં રહેલી છે. અને હવે આ જે પ્રોજેક્ટ જે છે થંડરસ્ટોર્મ પરીક્ષણ કેન્દ્ર, એ આ જે ઇસરો છે, DRDO છે, IMD જે છે, એના જે એકમ છે, એની સંસ્થાન છે, એની નજીકમાં જે છે એના નજીકના વિસ્તારમાં જ આ નિરીક્ષણો માટે બનાવવામાં આવશે. ઓડિશામાં દર વર્ષે વીજળી પડવાના બનાવને કારણે સરેરાશ 350 થી વધારે લોકો મૃત્યુ પામે છે. મેં તમને કીધું આંકડો આવેલો હતો કે ભાઈ દર વર્ષે જે છે ભારતની અંદર કેટલા લોકોનું મૃત્યુ જે છે વીજળી પડવાના કારણે થાય છે. તો ઓડિશામાં આશરે દર વર્ષે 350 થી વધુ લોકોના મૃત્યુ જે છે એ વીજળી પડવાના કારણે થાય છે. 2019-20 સુધી 9 વર્ષમાં આવી રીતે, એટલે કે 2020નું વર્ષ ગણી લઈએ તો 9 વર્ષની અંતર્ગત કુલ 3218 લોકો જે છે એ વીજળી પડવાના કારણે મૃત્યુ પામ્યા હતા. 3218 લોકો ખાલી વીજળી પડવાના કારણે મૃત્યુ પામે છે. તો આને કેવી રીતે કંટ્રોલ કરવો છે, કેવી રીતે એનાથી રક્ષણ છે, અવેર કેવી રીતે થવું, કેવી રીતે કંટ્રોલ કરી લેવું, એના માટેના સંશોધન કેન્દ્ર વાત કરશે. ભારતીય હવામાન વિભાગ ઉપર માહિતી મેળવીએ તો તે હવામાનની આગાહી, હવામાન વિષયક અવલોકનો અને સિસ્મોલોજી માટે પ્રમુખ એજન્સી છે. તો સિસ્મોલોજી એટલે કે ધરતીકંપની, એના માટે ધરતીકંપની સંભાવના, હવામાનની આગાહી, કેવું વરસાદ થશે, આંધી તોફાની, સમુદ્ર ઉપર સુનામીની લહેર, હવામાન વિષયક અવલોકન જે છે, ભાઈ તાપમાનનો વધારો થશે, ફેરફાર થશે, બધી માહિતી જે છે આ ભારતીય હવામાન વિભાગ જે છે એ આપે છે. એના માટેની મુખ્ય એજન્સી રહેલી છે. કઈ મિનિસ્ટ્રી અંતર્ગત? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની અંતર્ગત કાર્યરત છે. અને એની સ્થાપના જે છે 1875માં થઈ હતી. IMD ની ભારત હવામાન વિભાગની સ્થાપના 1875માં કરવામાં આવી હતી. અને જે હેડક્વાર્ટર જે છે એ ક્યાં છે તો યાદ રાખજો, દિલ્હીમાં રહેલું છે. એના પછી મિત્રો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે કર્ણાટકમાં લિથિયમના ભંડાર મળી આવ્યા છે. હવે કેન્દ્ર સરકારે કર્ણાટકના મંડ્યા જિલ્લામાં મળી આવેલા 1600 ટન લિથિયમ ભંડારની પુષ્ટિ કરી છે. અહીં તમે જો આ કર્ણાટકનો મેપ છે, આ ભારત અને મહારાષ્ટ્ર, અહીં તમે જો આંધ્રપ્રદેશ છે, ઇવન અહીં તેલંગાના છે, અહીં તમે જો તમિલનાડુ, અહીં કેરળ છે, અને આ આવેલું છે કર્ણાટક, અને એની અંદર જિલ્લો છે મંડ્યા. તો કર્ણાટકની અંદર જે મંડ્યા જિલ્લો છે ત્યાં આશરે 1600 ટન જેટલું લિથિયમ ભંડારની પુષ્ટિ કરી છે. ઇન શોર્ટ કે એવું માલુમ પડ્યું છે કે એની અંદરથી 1600 ટન જેટલું લિથિયમ જે છે એ રહેલું છે. જોકે આ ક્ષેત્રમાં લિથિયમના મહત્વ અને માત્રાની પુષ્ટિ સમગ્ર વિસ્તારની શોધ કર્યા પછી થઈ શકે છે. અત્યારે જે સંશોધન થયા છે એના આધારે એટલું માલુમ પડ્યું કે 1600 ટન લિથિયમ ભંડાર હોઈ શકે છે. પરંતુ પરફેક્ટ આખા વિસ્તારની જો કહેવાય કે ભાઈ સંશોધન એવું કરવામાં આવે પછી જ પાકો અંદાજ લાગી શકે કે ભાઈ કેટલું લિથિયમની મળી આવશે એમ રહેલું છે. આ સિવાય તકનીકી, સામાજિક અને આર્થિક શક્યતાના અભ્યાસ પછી જ આ ભંડાર માટે વ્યવસાયિક કાર્ય થઈ શકે છે. અહીં આપણે વાત કરીએ કે 1600 ટન રહેલું છે, ઓકે ચલો માલુમ પણ પડે છે કે 1600 ટન છે, પણ એવું તો નથી તો ચાલો ખાણ કરીને કાઢવા જ માંડો, એવું તો ન હોય. તો કે એના ઉપર પૂરેપૂરો ટેકનોલોજીકલ અભ્યાસ કરવામાં આવે, એની સામાજિક ઇફેક્ટ મેળવવામાં આવે, આર્થિક કેટલો ખર્ચો થાય છે, જેમ કે ખનન કાર્ય કરી અને કેટલો ખર્ચો થાય છે એ પણ માહિતી મેળવવામાં આવે. તો એ તમામ પ્રકારના અભ્યાસ પછી જ આ ભંડાર માટે વ્યવસાયિક કાર્ય શરૂ કરવામાં આવતા હોય છે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો મરલા ગલ્લા અલ્લપટના, ભયાનક નામ લાગશે મિત્રો, પણ સાઉથ ઇન્ડિયન નામ આવા જ આવશે. મરલા ગલ્લા અલ્લપટના આ વિસ્તારના પેગમાઇટ ખાતે આ સર્વે જે છે કરાયો હતો. એની શોર્ટ કે આ જે વિસ્તાર જે છે ને એ પણ અહીંયા જ લોકેટ છે, મરલા ગલ્લા અલ્લપટના. આ સર્વે જે છે એ કોને કરેલો હતો તો કે AMD, અમદાવાદ નથી, એટોમિક મિનરલ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ, એટોમિક મિનરલ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ. તો AMD દ્વારા જે છે આ સર્વે જે છે કરાયો હતો
અને એને માલુમ પડ્યું કે મંડિયા જિલ્લાની અંતર્ગત આશરે 1600 ટન જેટલું લિથિયમ જે છે આવેલું છે. એએમડી જે છે એ એટોમેટિક એનર્જી વિભાગ હેઠળ કાર્ય કરે છે. એટોમિક એટલે કે એટમ્સ કહીએ ને આપણે, પરમાણુ વિભાગ, એની અંતર્ગત જે છે કાર્ય કરે છે. લિથિયમ ઉપર વાત કરીએ, તાજેતરમાં જે મળી આવવાની સંભાવના છે, તો નવી ટેકનિકો માટે લિથિયમ એક મહત્વપૂર્ણ તત્વ છે. નવી જે પણ ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક એની અંદર લિથિયમનો ઉપયોગ થાય છે. જેમ કે તે સામાન્ય આપણો મોબાઈલ લઈએ તો મોબાઈલની બેટરીમાં પણ લિથિયમ બેટરી આવતી હોય છે. તે સિરામિક્સ, ટેલિકમ્યુનિકેશન, ગ્લાસ અને એરોસ્પેસ ઉદ્યોગમાં ઉપયોગી છે. જો એરોસ્પેસ, અવકાશયાન, પ્લેન, હેલિકોપ્ટર, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવે છે. લિથિયમના અન્ય જાણીતા ઉપયોગમાં ખાસ કરીને મોબાઈલ ફોન, લિથિયમ આયન બેટરીઓ, રોકેટ પ્રોપેલન્ટ્સ માટે ઉપયોગ થાય છે. મોબાઈલ ફોનની અંતર્ગત છે. ખાસ કરીને સૌથી મહત્વનો ઉપયોગ હોય તો મિત્રો આ રહેલો છે, લિથિયમ આયન બેટરી. આના સિવાય રોકેટનું જે પ્રોપેલન્ટ આવે એમાં પણ એનો યુઝ થાય છે. તેનો ઉપયોગ જે છે એ ટ્રિટિયમના કન્વર્ટર તરીકે પણ થાય છે. તો મિત્રો આ યાદ રાખો, આ લિથિયમના ઉપયોગ રહેલા છે વિવિધ ક્ષેત્રે, કે સિરામિક, ટેલિકમ્યુનિકેશન, ગ્લાસ છે, એરોસ્પેસ, આના સિવાય બેટરીમાં, મોબાઈલમાં, રોકેટ પ્રોપેલન્ટ અને ટ્રિટિયમના કન્વર્ટર તરીકે પણ એનો ઉપયોગ જે છે એ થાય છે. તેનો ઉપયોગ ખૂબ વધારે છે. આટલી બધી જગ્યાએ ઇવન એટોમિકમાં એમાં યુઝ થતો હોય તેનો ભાવ જે છે ઓલરેડી કેવો હશે તો કે વધારે હોય છે. લિથિયમ આયન બેટરીઓની માંગમાં વધારો થયો હોવાથી સમય સાથે લિથિયમની આવશ્યકતા પણ કેવી થશે? વધશે. જો ડે બાય ડે, થોડા દિવસ પહેલા જ આપણે કરંટમાં લીધું હતું 2030 સુધીમાં, ઓલું સ્વિચ દિલ્હી અભિયાનને યાદ કરો, મેં તમને કરંટમાં લીધું હતું કે એની અંદર બે અલગ અલગ જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ રહેલા છે, એનો ઉપયોગ શું કહે છે? વધારો. ઇલેક્ટ્રિક વ્હીકલ્સને ખરીદી કરો, એનો ઉપયોગ વધારો, અને 2030 સુધી ખાસ કરીને 2 વ્હીલર અને 3 વ્હીલર જે છે એને ઇલેક્ટ્રિક કરવાની વાત પણ કરેલી છે. હવે ઇલેક્ટ્રિક કરશે કે એમ તો નથી કે ચલો ગમે દોરડા લાંબા કરીને હલાવશે, તો કે અહીં જરૂર પડશે બેટરીની, અને બેટરી માટે લિથિયમ અને આયન. તો લિથિયમ આયન બેટરીની ડિમાન્ડ જે છે સતત વધી રહી છે, અને એના કારણે લિથિયમની ડિમાન્ડ પણ કેવી થાય? વધશે. લિથિયમની ડિમાન્ડ વધશે તો ઓટોમેટિકલી ભાવ કેવા થશે? વધી જશે. તો એમાં પણ વધારો થયો છે, આવશ્યકતા એટલે કે જરૂરિયાત પણ વધી રહી છે. ભારત ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક વાહનના જે બજાર છે જેમાંનું બની જશે. ઇવન જો ટેસ્લા પણ ઇન્ડિયામાં કંપની સ્થાપિત, ઇન્સ્ટોલ કે ઓફિસો સ્ટાર્ટ કરેલી છે. તો ધીરે ધીરે ઇન્ડિયાની અંતર્ગત પણ જે ખાસ કરીને ઈ વ્હીકલ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એનું ચલણ વધતું જઈ રહ્યું છે. તો ભારતની અંદર વિશ્વમાં ભારત પણ જે ઇલેક્ટ્રિક વાહન જે છે એની બજારમાંનું એક બની શકે છે. હવે ભારત જે છે ઇલેક્ટ્રિક વાહનની બજારનું સેન્ટર બનવા તૈયાર થાય, અથવા તો બજારનું એક મેઇન માર્કેટ બને છે, તો ઓલરેડી બેટરી જરૂરિયાત ઉત્પન્ન થશે, અને બેટરી માટે લિથિયમ જે સૌથી જરૂરી સાબિત થશે. તેથી ભારતમાં પણ લિથિયમની માંગ કેવી થશે તો કે ઝડપથી વધશે. વધતી માંગને કારણે લિથિયમની આયાત પર નોંધપાત્ર રકમ ખર્ચ કરી રહ્યું છે આપણું ભારત. ભારતમાં અત્યાર સુધી લિથિયમ મળતું નહોતું, આપણે આયાત કરીએ છીએ અન્ય દેશમાંથી. તો આયાત કરશું તો શું થશે કે આપણે એના બદલામાં પૈસા ચૂકવશું, તો લિથિયમની માંગ વધે છે તો એના ભાવ કેવા થશે? વધશે. ભાવ વધશે તો આપણે પણ આયાત કરશું તો આપણને પણ મોંઘું જ પડવાનું છે. તો નોંધપાત્ર રકમ ખર્ચ કરી રહીએ છીએ. લિથિયમની આયાતને લીધે લિથિયમ આયાત ખર્ચ વર્ષ 2017 થી 2020 ની વચ્ચે 3 ગણો થઈ ગયો. તો પહેલા જે ભાવે આવતું હતું 2017 સુધી, એનાથી 3 ગણો ભાવ જે છે 2020માં થઈ ગયો. ધારો કે પહેલા 10 રૂપિયાનું 10 ગ્રામ આવતું હોય તો અત્યારે એનો 3 ગણો ભાવ થઈ ગયો 10 ગ્રામ માટે. તો એવી હાલત થયેલી છે. ઇલેક્ટ્રિક બેટરી સપ્લાય અને અન્ય લિથિયમ આધારિત ઉપકરણો માટે ભારત જે છે એ જાપાન, ચીન અને તાઇવાન પર ખૂબ આધારિત છે. ઇલેક્ટ્રિક બેટરી સપ્લાય અને અન્ય લિથિયમ આધારિત ઉપકરણો, કે જ્યાં ભાઈ બેટરીની જરૂરિયાત માટે જે લિથિયમ છે, અથવા તો લિથિયમ જેમાં સમાવેશી પ્રકારના ઉપકરણો છે, તો ભારત જે છે એ જાપાન, ચીન અને તાઇવાન પાસેથી મંગાવે છે. એના ઉપર આધારિત છે, ત્યાંથી આપણે આયાત કરીએ છીએ. હવે ધીરે ધીરે ચીન ઉપરની આપણી નિર્ભરતા છે કમ થાય છે અને આત્મનિર્ભર બનીએ છીએ, તો ઓટોમેટિક ભારત જે છે ડેવલપ થવાનું છે. આમ આયાતની પરાધીનતા ઘટાડવા માટે ભારતીય ભૂમિ પર લિથિયમની હાજરી મહત્વપૂર્ણ બને છે. શા માટે ઇમ્પોર્ટન્ટ થયું હવે ખબર પડી ગઈ હશે કે ભાઈ જો લિથિયમ જે છે ભારતમાં મળતું નહોતું અને જરૂર તો છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ખૂબ જરૂર છે, અને ભારતની જમીન ઉપર આપણા ભારત દેશમાં જો લિથિયમના ભંડાર મળે તો એનાથી મોટો ફાયદો શું થઈ શકે? કારણ કે આપણે ઓલરેડી લિથિયમ અથવા એનાથી બનતી વસ્તુઓ ચીન એના ઉપર આધાર રાખતા હતા. હવે આપણા દેશમાંથી જો લિથિયમનો ભંડાર મળી આવે તો એના ઉપરની જે કહેવાય કે ડિપેન્ડન્સી છે, આધારતા છે, એ શું થશે? ઘટી જશે. તો ભારતની અંતર્ગત જે લિથિયમનો ભંડાર છે એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
ભારતનો પ્રથમ લિથિયમ પ્લાન્ટ ઓલરેડી કરંટમાં એવું છે, ફરી એકવાર લઈ લઉં છું મિત્રો. 2021માં ભારતનો પ્રથમ લિથિયમ પ્લાન્ટ જે ક્યાં સ્થાપિત થવાનો છે? આપણા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે. આ રિફાઇનરી જે છે એ મણિકરણ પાવર લિમિટેડ, એનું નામ યાદ રાખજો, મણિકરણ પાવર લિમિટેડ દ્વારા કરવામાં આવશે અને એના માટે 1000 કરોડ રૂપિયાના રોકાણની સહાયની વાત પણ એને કરેલી છે. આ રિફાઇનરી બેઝ બેટરી મટીરિયલ્સના ઉત્પાદન માટે, એટલે કે જે બેટરી રહેલી છે એના માટે જે પણ વસ્તુઓની જરૂર હોય, તો કે બેઝ બેટરી મટીરિયલ્સના ઉત્પાદન માટે લિથિયમ ઓરનો ઉપયોગ કરશે અને ગુજરાતમાં લિથિયમ આયન બેટરીનું કેન્દ્ર બનાવશે. તો ગુજરાત જે છે એ ભવિષ્યમાં લિથિયમ આયન બેટરીનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ઇવન થવાનું છે, કારણ કે સ્થાપના કરવાના છે. આ મણિકરણ પાવર લિમિટેડ 1000 કરોડના રોકાણની સહાયની પણ એને વાત કરેલી છે. અને ઇવન આખા ભારતનો પ્રથમ લિથિયમ પ્લાન્ટ છે આપણા ગુજરાતમાં સાણંદ ખાતે એની નજીક જે સ્થાપિત થવાના છે. ઇમ્પોર્ટન્ટ તો બનશે. લિથિયમ પર ભારત આર્જેન્ટિનાનો સોદો, બંને વચ્ચે કરાર પણ થયો છે. આર્જેન્ટિના આવશે મિત્રો દક્ષિણ અમેરિકા ખંડની અંતર્ગત આ રીતે આવેલું છે. અહીં બ્રાઝિલ છે, નીચે તરફ અહીં આર્જેન્ટિના આવેલું છે. તો 2020માં દક્ષિણ અમેરિકામાં લિથિયમની સંભાવના માટે ભારતીય કંપની, એનું નામ યાદ રાખજો, ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ, ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ, આપણી આ કંપનીએ આર્જેન્ટિનાની ફર્મ સાથે જે છે કરાર કરેલા છે. આ છે આર્જેન્ટિના, છે ધ સાઉથ અમેરિકા કન્ટિનન્ટ, એ સાથે કરાર કરેલા છે. આર્જેન્ટિનામાં લિથિયમ ધાતુનો આશરે 17 મિલિયન ટન સંગ્રહ છે. આશરે 17 મિલિયન ટન સંગ્રહ, કે ભંડાર જે છે એ આર્જેન્ટિનામાં રહેલો છે. એટલે ઇન્ડિયાએ અને આર્જેન્ટિનાએ બંને વચ્ચે કરાર થયેલો છે આને લઈને. જેથી કરીને શું થાય કે ભવિષ્યમાં ઓલરેડી જો ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ વધવાની જ છે, તો એના માટે બેટરીની જરૂર પડશે. તો એને ધ્યાનમાં રાખી ભારત ઓલરેડી કરાર જે છે સ્ટાર્ટ કરી દીધો. એના પછી મિત્રો મુદ્દો છે ભારતીય કૃષિ બજાર નામ. એના ઉપર વાત કરીએ તો અત્યાર સુધીમાં 1.69 કરોડથી વધુ ખેડૂતો અને 1.55 લાખ વેપારીઓએ આ રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે નામ પ્લેટફોર્મ પર નોંધણી કરી છે. જે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જે રહેલી છે ને, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, એના ઉપર 1.69 કરોડથી વધારે ખેડૂતો અને 1.55 લાખથી વધારે વેપારીઓએ કે રજીસ્ટ્રેશન જે છે એ કરાવેલા છે, જેને આખો ઇસ્યુ કરંટમાં આવેલો હતો. હવે નામ શું છે? નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. પણ એના ઉપર વાત કરીએ તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ નામ કૃષિ પેદાશો માટેનું એક ઓનલાઈન વેપાર મંચ છે, પ્લેટફોર્મ રહેલું છે. જે પણ ખેતીમાંથી કહીને કૃષિ ઉત્પાદ, ખેતીમાંથી આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન લઈએ છીએ એને ઓનલાઈન ટ્રેડિંગ, ઓનલાઈન વેપાર કરવા માટેનું એક પ્લેટફોર્મ રહેલું છે કે ભાઈ એના ઉપર રજીસ્ટ્રેશન કરી અને ત્યાં જે છે ખેડૂત જે છે એનો પાક વેચી શકે છે. જેના ઉદ્દેશ્ય ખાસ કરીને ખેડૂતો, વેપારીઓ અને ખરીદદારોને ઓનલાઈન વેપારમાં મદદ કરવા અને સરળ માર્કેટિંગ દ્વારા વધુ સારા લાભ લાવવાના છે. કોઈને ક્યાંય રખડવું આ તે માથાકૂટ ન રહે, સિમ્પલ જે એપ્લિકેશનમાં જે છે રજીસ્ટ્રેશન કરશે અને આરામથી એના પાક માટેના વેપારી સાથે કોન્ટેક્ટ કરી શકે, ખરીદદાર સાથે કોન્ટેક્ટ કરી શકે ઓનલાઈનની, અને સરળતાથી જે છે એના પાકનું જે ટ્રેડિંગ કરી શકશે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે નેતૃત્વ હેઠળ આ નાના ખેડૂતો એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ, સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ, SFAC, ફરી યાદ કરાવું મિત્રો, સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ SFAC નામના અમલીકરણ માટેની અગ્રણી એજન્સી છે. હવે નામ જે છે હવે લાગુ કોણ પાડશે, એના માટે અમલ કોણ કરાવે છે બધી વસ્તુ, તો કે જો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે છે એની અંતર્ગત જે SFAC છે, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી, એની અંતર્ગત આવે છે SFAC અને એની અંતર્ગત નામ. આ SFAC જે છે નામને જે આખી સંચાલિત જે છે એ કરે છે, અમલીકરણ માટેનું કાર્ય કરે છે. રાષ્ટ્રીય કૃષિ બજાર નામના ફાયદા, તો કે ખેડૂતો માટે શું ફાયદો? સૌથી પહેલો તો કે નામ દ્વારા કૃષિ પેદાશોના વેચાણ માટે વધુ વિકલ્પો, ખાલી એક નથી, હવે જો આખું ઇન્ડિયા આના ઉપર છે ને, તો એકથી વધારે વેપારીઓ, એકથી વધારે કોન્ટ્રાક્ટર ફાર્મર,
તો બધા પાસે ઓપ્શન જે મળે છે ને એ ખૂબ વધારે મળે છે કે ભાઈ આટલા ભાવ ને આટલા ભાવની જોઈએ કે મળે છે. ભાઈ 6 રૂપિયા કિલો બટેટા હોય, ઓકે, ખેડૂતને આ દેખાય છે કે ચલો એને નથી વેચવા, બીજામાં જોઈએ તો 7 રૂપિયા દેખાશે, ક્યાંક 8 દેખાય છે, ક્યાંક 9 દેખાય છે, 9 ને વેચો. હવે સ્ટેટ હોય, વિસ્તાર ફિક્સ હોય, જેમ કે આપણી આસપાસ નજીકનો વિસ્તાર હોય ત્યાં લગભગ એક સરખા ભાવ રહેતા હોય, તો અહીં શું મળે છે, એને માર્કેટ જે છે બહુ મોટું મળે છે. તો એના જે પાક રહેલા હોય એની પાસે વેચવાના વિકલ્પ જે છે વધી જાય છે કે કઈ જગ્યાએ એને વેચવું છે અને વધારે ફાયદો જે છે મેળવી શકે છે. તો એ વેર હાઉસ આધારિત વેચાણ દ્વારા, એટલે કે જે ગોડાઉન હોય ને એમાં સ્ટોરેજ કરીને સીધું વેચવાનું એમ, તો વેર હાઉસ આધારિત વેચાણ દ્વારા બજારોમાં કૃષિ પેદાશની પહોંચને વિસ્તૃત કરે છે અને તેથી ખેત પેદાશોને બજાર એટલે કે મંડીમાં લઈ જવાની જરૂર રહેતી નથી. જે પણ ખેત ઉત્પાદન છે એ ગોડાઉનમાં એમાં સ્ટોર કરશે, ત્યાંથી જે છે વેચી અને સીધી ઇન્કમની કરતા હોય છે. હવે એને સીધી જે છે ભાઈ એપીએમસી માર્કેટને મંડીમાં લેવાની જરૂર રહેતી નથી, તો એને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચની બધું બચે છે. બજાર અથવા તો માર્કેટમાં સ્થાનિક વેપારીઓ માટે શું ફાયદો? તો કે રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે ઈના ગૌણ સ્તરના વેપાર માટે મોટા રાષ્ટ્રીય બજારમાં પ્રવેશ પૂરો પાડે છે. જો આપણી આસપાસનું માર્કેટ હોય નાનું હોય છે, આસપાસનું માર્કેટ નાનું છે એટલા એરિયા પૂરતું છે, અને એક છે આપણું ભાઈ નેશનલ માર્કેટ, રાષ્ટ્રીય સ્તરનું. તો અહીં ઇનામ દ્વારા જે છે ભાઈ જે તે વેપારી જે છે એ સીધો નેશનલ લેવલનું જે માર્કેટ છે, રાષ્ટ્રીય બજારમાં જે છે પ્રવેશ કરે છે, માત્ર એના એટલા વિસ્તાર પૂરતું સીમિત નથી. તો વેપારીઓને જે છે રાષ્ટ્રીય બજારમાં એન્ટ્રી માટેનો પણ અહીં તક જે છે, મોકો જે છે એ ઇનામ દ્વારા મળે છે. જથ્થાબંધ ખરીદદારો હોય અથવા પ્રોસેસરો હોય, નિકાસ કરતા વ્યક્તિઓ હોય, સંસ્થા હોય, બજારો આ માર્કેટ કક્ષાએ સીધા ઈ નામ પ્લેટફોર્મ દ્વારા વેપાર કરી શકે છે. જેમ કે જથ્થાબંધ ખરીદતા બહુ વધારે પડતી ખરીદી કરતા હોય, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય, જેમ કે અલગ અલગ વેફર્સની કંપની આતે આવે છે, નિકાસ કરતા હોય એવી વગેરે સંસ્થા હોય, અથવા તો જે સંસ્થા ઉપર પર્ટિક્યુલર વ્યક્તિ હોઈ શકે છે, માલિકીની કંપની હોઈ શકે, તો એ જે છે બજાર અથવા માર્કેટ કક્ષાએ સીધા જ ઈ નામ પ્લેટફોર્મ દ્વારા વેપાર કરી શકે છે, અને જેનાથી તેમના મધ્યસ્થ ખર્ચમાં ઘટાડો થાય છે. વચેટિયા હોય ને કે ભાઈ ખેડૂતને પાક વેચવો હોય તો આની પાસે આવે, કારણ આ જે છે એનો કમિશન કાઢીને પછી કોઈ કંપની અથવા કોઈ વ્યક્તિને કોઈ સંસ્થાને વેચતા હોય. તો અહીં શું છે કે અહીં ઇનામ ખેડૂત ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરાવે છે, કંપની પણ રજીસ્ટ્રેશન કરે છે, બંને સીધો કોન્ટેક્ટ કરે છે, વચ્ચે વચેટિયાની ભૂમિકા નીકળી ગઈ, બંને વચ્ચે સીધો વેપાર ચાલે છે. તો આ જે કમિશન લેતા બધું બંધ થઈ ગયું ને જેને બંનેને ફાયદો થાય છે. એના પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે બજેટ, જેની અંતર્ગત પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. હવે તો સીધી યોજના નહીં લઉં, થોડુંક કંઈક બીજું જણાવીશ મિત્રો. સૌથી પહેલા તો 2021 માટેની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓની માહિતી જે છે એ બજેટમાં આપેલી છે. તો એ માહિતી કઈ કઈ છે, કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ 2021 માટે જોડાયેલી છે, 2021 વર્ષ સાથે જોડાયેલું છે. એક તો આઝાદીના 75 વર્ષ, 75મું વર્ષ જઈ રહ્યું છે. એક તો એને યાદ રાખજો. આને લઈને અમૃત મહોત્સવ શરૂ થયેલો છે, કરંટમાં આવેલો છે, યાદ કરજો કે ભાઈ 75 અઠવાડિયા સુધી અલગ અલગ મિનિસ્ટ્રી બધું સેલિબ્રેટ કરવાના છે, અમૃત મહોત્સવ છે. આના સિવાય ભારતમાં ગોવાના વિલયના 60 વર્ષ પૂર્ણ થયા છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે કે ભાઈ જે તે સ્ટેટ હોય અથવા ડ્યુટી રહેલી છે તો એને ભારતમાં કેવી રીતે ભરે છે, સ્ટેટ બનવાની પ્રોસિજર શું છે, બધી ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ થઈ જશે. 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, ઇન્ડિયા પાક વોર થયેલા હતા, જેના કેટલા વર્ષ તો કે 2021માં 50 વર્ષ પૂર્ણ થયા. એની સાથે જ ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ, કારણ કે આ વોરમાં જે છે બાંગ્લાદેશ નવો દેશ બને છે, તો ભારત અને બાંગ્લાદેશના સંબંધના પણ 50 વર્ષ પૂર્ણ થાય છે. સ્વતંત્ર ભારતની 8મી વસ્તી ગણતરીનું વર્ષ છે. જો દર 10 વર્ષે 2001માં માપી હતી, પછી 11માં, પછી 21, હવે કોરોનાના કારણે 2022માં માપવાના છે, પણ 10 વર્ષ જે છે પૂર્ણ થઈ ગયા છે. એટલે ભારતની 8મી વસ્તી ગણતરીનું નવું વર્ષ પણ રહેલું છે. બ્રિક્સ કન્ટ્રી રહેલા જે છે ને, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, તો બ્રિક્સ કન્ટ્રીની અધ્યક્ષતા જે છે, અધ્યક્ષતા આ વર્ષે ભારત કરવાનું છે. ચંદ્રયાન 3 મિશન જે છે એ પણ લોન્ચની વાત કરી છે. ચંદ્રયાન તો જો આપણે યાદ છે કે જે રોવર હોય છે, આ લેન્ડર જે હોય છે એ ક્રેશ થાય છે, જેના કારણે રોવરની બહાર નથી આવતા. તો એના કારણે ચંદ્રયાન જે 2 મિશન છે થોડુંક અમથું ફેલ થઈ ગયું, 3% માત્ર ફેલ થયેલું છે, જેને ધ્યાનમાં રાખીને ફરી ચંદ્રયાન 3 મિશન લોન્ચ કરશે. આની સિવાય
હરિદ્વાર મહાકુંભનું વર્ષ પણ રહેલું છે. આ વખતે મહાકુંભ થવાનો છે હરિદ્વાર ખાતે. ગગનયાન જે ફર્સ્ટ ટેસ્ટ ફ્લાઇટ જે રહેલી છે એ પણ ડિસેમ્બર 2021 થવાની છે. તો ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે આ બજેટની અંતર્ગત આપવામાં આવી છે અને આપણા માટે દરેક ટોપિક જે છે કરંટ અફેર્સમાં ઇમ્પોર્ટન્ટ જે છે એ બની જાય છે. હવે આપણે વાત કરીએ તો કે ખાસ કરીને 2021નું બજેટ જે છે મિત્રો એ 6 સ્તંભો ઉપર આધારિત છે. 21નું બજેટ 6 સ્તંભ ઉપર આધારિત રહેલું છે અને આ જે 6 પિલ્લાર જે છે 6 સ્તંભ જે છે એ પણ આપણો સિલેબસ થઈ ગયો. અને એક રીતે અહીંથી ક્વેશ્ચન પણ આવી શકે કે કયા કયા સ્તંભ રહેલા છે, કયા કયા પિલ્લારના આધારે જે છે બજેટ રજૂ થયું હતું અને આજે આપણો સિલેબસ થઈ ગયો. જેમ કે પહેલું છે સ્વાસ્થ્ય અને કલ્યાણ, હેલ્થ એન્ડ વેલબિંગ. હવે આ વખતે જે છે આ વર્ષે તમે જો ભાઈ કોરોનાના કારણે સ્વાસ્થ્ય ઉપરનું જે બજેટ છે 3 ગણું વધારવામાં છે, 137% વધારો થયો છે. તો સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ઘણો બધો ભાર આપવામાં આવ્યો છે. સેકન્ડ છે ભૌતિક અને વિત્તીય પૂંજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો કે ફિઝિકલ ફાઇનાન્સ કેપિટલ નાણાંની વાત છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ વાત કરેલી છે. એના પછી છે આકાશી ભારત માટે સમાવેશી વિકાસ, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ફોર એસ્પિરેશનલ ઇન્ડિયા. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ સમાવેશી વિકાસ ભારતના માટે પણ વાત કરેલી છે. એના પછી રીઇન્વેસ્ટિગેશન હ્યુમન કેપિટલ એટલે કે માનવ પૂંજીમાં નવજીવનનો સંચાર કરવો. એના પછી છે ઇનોવેશન એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નવ પ્રવર્તન અને અનુસંધાન અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇનોવેશનની વાત કરેલી છે. જો વિવિધ ક્ષેત્રે આપણે રિસર્ચને એવું કરીએ છીએ, એવા કોરોનાની રસી પણ લઈ લ્યો તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધી રહ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિનિમમ ગવર્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ. 2014માં જ્યારે ગવર્મેન્ટ આવે છે ત્યારથી એનો ઉદ્દેશ્ય રહેલો છે કે ન્યૂનતમ સરકાર અને અધિકતમ શાસન. તો મિત્રો આપણે દરેક પોઈન્ટ જે બજેટના છે, ઇવન જે 6 પિલ્લાર જે રજૂ કરેલા છે, ધીરે ધીરે કરી દરેક પિલ્લારની અંતર્ગત જે પણ બજેટમાં માહિતી આપે છે કરંટમાં લેતા જશું અને 6 પિલ્લારમાં જે ભાષણના કહેવાય કે 60 પેજીસ રહેલા છે ધીરે ધીરે કવર કરી લેશું. તો એનો પ્રથમ જે પિલ્લાર હતો સ્વાસ્થ્ય અને કલ્યાણ, જેની આપણે આજે વાત કરીએ તો કેન્દ્રીય પ્રાયોજિત યોજના એક ચલાવવાની વાત કરી છે. એટલે કેન્દ્ર સેન્ટર સેક્ટર કે ભાઈ એના માટે કેન્દ્ર પૈસા ખર્ચે એ પ્રકારની સ્કીમ પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. યાદ રાખજો નામ, પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. અને આ યોજના માટે સરકારે જે છે 64,180 કરોડની જોગવાઈ સાથે 6 વર્ષ માટે આ યોજના લોન્ચ કરેલી છે. તો 64,180 અને સાથે યાદ રાખો 6 વર્ષના મિશન સાથે જે છે આ યોજના લોન્ચ કરી છે. કઈ? તો કે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. જો ક્યાંક ને ક્યાંક આત્મનિર્ભર અને સ્વસ્થ હેલ્થને લઈને વાત કરેલી છે. 64,180. ઓકે, આંકડા ઇમ્પોર્ટન્ટ નથી સાબિત થઈ શકતા એટલા બધા, પણ હા એ યાદ રાખો કે કઈ યોજના છે 6 વર્ષ માટે લાગુ પાડવાની છે. જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, પ્રાઇમરી, સેકન્ડરી અને જે ટર્શરી કહેવાય છે, ત્રણેય લેવલ ઉપર જે સ્વાસ્થ્ય પ્રણાલી છે એની ક્ષમતાઓને વિકસિત કરશે. પ્રાઇમરી જેમ કે ભાઈ આપણે ગ્રામ્ય લેવલ હોય, ગામડામાં જઈએ તો હોય છે ને, તો જે કહેવાય કે પ્રાથમિક સુવિધા કેન્દ્ર હોય છે તે છે, દ્વિતીયક છે તે તૃતીયક છે, જે ઓપરેશન ને તમામ પ્રકારની લેબોરેટરીની સુવિધા હોય. તો દરેકની અંતર્ગત જે છે 3 લેવલ ઉપર સ્વાસ્થ્ય સિસ્ટમ જે રહેલી છે, હેલ્થ સિસ્ટમ જે રહેલી છે એની ક્ષમતા, એની કેપેસિટી જે છે એને વિકસિત કરશે, એને વધારે ડેવલપ્ડ કરશે. ઓલરેડી જો પ્રાઇમરી હેલ્થ સેન્ટર આપણે કીધું કે પ્રાથમિક સુવિધા કેન્દ્ર ગામડામાં રહેલા જ છે, પણ એની જે કેપેબિલિટી જે છે ને હજી વધારશે, એની ક્ષમતા વિકસિત કરશે. એની સાથે જ હાલની જે રાષ્ટ્રીય સંસ્થાઓને સુદૃઢ કરશે અને નવી બીમારીઓની ઓળખ કરી અને તેનો ઇલાજ કરવા માટે નવી સંસ્થાઓ પણ બનાવશે. જો આ કોરોના તમે જો અચાનક સડનલી આવેલી એક સમસ્યા છે, એક રોગ છે, તો જ્યારે પણ આ નવા રોગ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે, ઇવન જો આ કોરોનાના કાળમાં તો બહુ બધા અલગ અલગ રોગ જે છે ઇન્ટ્રોડ્યુસ થયા હતા, અલગ અલગ વાયરસ છે ક્યાંક ને ક્યાંક ઉભરી આવતા હતા. તો આ પ્રકારના જે વાયરસ છે, જે રોગ નવા બને છે, તો એને ઓળખી એનો યોગ્ય ઇલાજ કે આનો કોઈ કઈ રસી હોઈ શકે, કઈ દવા હોઈ શકે જેથી આ રોગને નિષ્ક્રિય કરી શકાય, તો એ માટે પણ નવી સંસ્થાઓ બનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત મુખ્ય પહેલ, હવે ઘણી બધી તમે બજેટ જોશો ને 60 પેજની સ્પેસ છે આખી, તો એમાં જે પ્રથમ જ જે પિલાર કહી શકાય એની અંતર્ગત આ યોજનામાં ઘણા બધા અલગ અલગ જે છે
એ પહેલો જણાવેલી છે. હવે બધી ઇમ્પોર્ટન્ટ નથી સાબિત હોતી મિત્રો, પણ જે પણ ઇમ્પોર્ટન્ટ રહેલી છે એની આજે આપણે વાત કરી લઈએ. તો કે 17,788 ગ્રામીણ અને 11,024 શહેરી સ્વાસ્થ્ય અને વેલનેસ કેન્દ્ર માટે સમર્થન આપવામાં આવશે. 17,788 ગ્રામીણ અને 11,024 શહેરી સ્વાસ્થ્ય અને વેલનેસ કેન્દ્ર, એટલે કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જે પણ કેન્દ્રોને ચલાવવામાં આવે છે એને પ્રોત્સાહિત કરશે, એને સમર્થન આપશે. 11 રાજ્યો, હવે કયા કયા સ્ટેટ છે એની ચોખવટ નથી કરી. એક રીતે જોઈએ તો ફાયદો થયો છે એટલું યાદ ઓછું રાખવું, પણ 11 રાજ્યોના જેટલા ડિસ્ટ્રિક્ટ છે બધામાં એકીકૃત લોક સ્વાસ્થ્ય પ્રયોગશાળાઓ અને 3,388 બ્લોક લોક સ્વાસ્થ્ય એકમો સ્થાપિત કરવામાં આવશે. સમજો 11 રાજ્યના જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે, 11ના જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લા રહેલા છે, ત્યાં એકીકૃત લોક સ્વાસ્થ્ય ઇન્ટિગ્રેટેડ જે પબ્લિક હેલ્થ છે એની જે લેબોરેટરી છે તે અને 3,388 જે બ્લોક તાલુકા કહીએ ને તો એ લોક સ્વાસ્થ્ય એકમો સ્થાપિત કરવામાં આવશે. તો 11 રાજ્યમાં જે છે કે ભાઈ સ્વાસ્થ્ય એકમો જે હેલ્થના જે એકમો જે છે એના માટેની અહીં વાત જે છે કરેલી છે, એના માટે ફંડિંગ આપવામાં આવશે. 602 જિલ્લામાં અને 12 કેન્દ્રીય સંસ્થાનોમાં ક્રિટિકલ કેર હોસ્પિટલના બ્લોક સ્થાપિત કરવામાં આવશે. ક્રિટિકલ હોસ્પિટલ ઇન શોર્ટ કે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય. ક્રિટિકલ કેર હોસ્પિટલ જે કહીએ ને ડાયગ્નોસિસ બધી જ સુવિધા જે છે અહીં ઉપલબ્ધ હશે, તમામ પ્રકારની સુવિધા. તો અહીં એની પણ વાત કરી છે 12 કેન્દ્રીય સંસ્થાનોમાં ક્રિટિકલ કેર હોસ્પિટલની જે છે એને સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર જેને NCDC કહીએ છીએ તેની 5 ક્ષેત્રીય શાખાઓ અને 20 મહાનગર સ્વાસ્થ્ય નિગરાની એકમોને સુદૃઢ કરવામાં આવશે. તો રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર જે રહેલા છે એની 5 ક્ષેત્રીય શાખાઓ અલગ અલગ ક્ષેત્રોમાં છે તે અને 20 મહાનગર સ્વાસ્થ્ય નિગરાની જે કહેવાય કે એકમ રહે છે એને પણ સુદૃઢ કરશે. 15 સ્વાસ્થ્ય આપાતકાલીન ઓપરેશન કેન્દ્ર, જો ઇમરજન્સીની વાત છે, જેમ કે એક પ્રકારે જોઈએ તો અત્યારે કોરોના ઇમરજન્સી થઈ હતી, તો 15 સ્વાસ્થ્ય આપાત હેલ્થને લઈને પછી એમને વળી બંધારણને નહીં આવી જાય કે આ ઇમરજન્સીમાં યુઝ કરવું, એવી વસ્તુ નથી. જ્યારે પણ આ પ્રકારના અચાનક નવા રોગ આવે, વાયરસ આવે છે અથવા કોઈ રોગ છે ફાટી નીકળે તો એ સમયે ઇમરજન્સી હોય છે. તો સ્વાસ્થ્ય ઇમરજન્સી હોય તો સ્વાસ્થ્ય આપાતકાલીન ઓપરેશન કેન્દ્ર અને 2 મોબાઈલ હોસ્પિટલની સ્થાપના કરવી. મોબાઈલ હોસ્પિટલ કે હરતી ફરતી હોસ્પિટલ હોય એની વાત કરી છે. મોબાઈલ એટલે આપણો મોબાઈલની વાત નથી, મૂવ થઈ શકે પ્રકારની હોસ્પિટલ. તો 2 મોબાઈલ હોસ્પિટલની સ્થાપનાની પણ અહીં વાત કરેલી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આ રહેલો છે મિત્રો, વર્લ્ડ હેલ્થ જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એનો દક્ષિણ પૂર્વ એશિયા, આપણે ભારતને ડ્રો કરીએ તો આ રીતે ડ્રો કરીએ છીએ, અહીં જે છે અલગ અલગ દેશ આવેલા છે, તો આ વિસ્તારને આપણે કહીએ છીએ દક્ષિણ પૂર્વ એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા. તો WHO દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર માટે એક ક્ષેત્રીય સંશોધન પ્લેટફોર્મ છે. આ વર્લ્ડ હેલ્થ જે છે ને, વર્લ્ડ હેલ્થ, તો આ જે દક્ષિણ પૂર્વ વિસ્તાર જે દેશ આવેલા છે ને ત્યાં સંશોધન માટેનું એક કેન્દ્ર રહેલું છે, જેના માટે એક રાષ્ટ્રીય સંસ્થાન હવે ભારત પણ બનાવશે. અહીં તો હતું પણ ઇન્ડિયા પણ આનું હવે એક સંસ્થાન કેન્દ્ર જે છે એ ભારતમાં સ્થાપિત કરશે. તો વર્લ્ડ હેલ્થ જે ઇનિશિયેટિવ ચાલે છે બાય WHO જે છે ખાસ કરીને દક્ષિણ પૂર્વની અંતર્ગત આ રિસર્ચ કરે છે, એની એક સંસ્થા, એનું કેન્દ્ર જે છે આપણા ઇન્ડિયામાં પણ સ્થાપિત કરવામાં આવશે. એની સાથે જ 9 બાયોસેફ્ટી લેવલ 3 ની પ્રયોગશાળાઓ, આની સાથે જ વિષાણુ વિજ્ઞાન માટે 4 ક્ષેત્રીય રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. ઇન શોર્ટ કે 4 નવી વાયરોલોજી ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરવામાં આવશે. આમ તો કે આ શું ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, જેમ કે જો અહીં ચોખ્ખી વાત કરી કે 4 નવી ક્ષેત્રીય રાષ્ટ્રીય સંસ્થાનો હશે, ખાસ કરીને શા માટે, વિષાણુ વિજ્ઞાન વાયરોલોજી માટે. હવે જ્યારે કોરોનાની ઇસ્યુ આવે છે ને આખો પેન્ડેમિક, તો એ વખતે આખા ભારતની અંતર્ગત માત્ર એક જ વિષાણુ વિજ્ઞાન ક્ષેત્રીય ઇન શોર્ટ કે રાષ્ટ્રીય સંશોધન સંસ્થા હતી. 136 કરોડની અંદાજિત વસ્તી, ઇન શોર્ટ કે એમ કહે કે ભાઈ વિશ્વની બીજા નંબરની સૌથી મોટો વસ્તી ધરાવતો દેશ, અને એની અંતર્ગત માત્ર એક જ વાયરોલોજીની લેબ હતી ઇન્ડિયામાં આ કોરોનાના કાળમાં. તો એ થોડુંક હાઇલાઇટ થયું હતું કે ભાઈ આટલો મોટો દેશ છે અને વાયરોલોજી માટે રિસર્ચ માટે માત્ર એક જ એકમ રહેલું છે,
તો અત્યારે બજેટની અંદર વાત કરીએ છીએ કે ભાઈ હવે નવા ચાર્જ સ્થાપિત કરવામાં આવશે. હવે આની અંદર ટોટલી પ્રકારની વસ્તુ એમ છે કે વાયરોલોજી માટે ચાર્જ, તો કે યસ. હવે એવું ન હોય કે ચલો એક પ્રકારનું રિસર્ચ અહીંયા છે, બીજું આ છે, આખી મોટી લેબ બને જેમાં ટોટલી વાયરસ ઉપર જે પણ રિસર્ચ થતા હોય, જેમ કે વાયરસ કેવી રીતે ડેવલપ થયેલો છે, કેવી રીતે એને તોડી શકાય છે, ટેમ્પરેચર ઇફેક્ટ શું આવે છે, હવામાનની કઈ કઈ અસર આપે છે, કેવી રીતે નિષ્ક્રિય થાય છે, તો તમામ પ્રકારની જે ઇફેક્ટ છે એના ઉપર જે પણ વસ્તુ આપતી હોય એના ઉપર જે રિસર્ચ જે છે આ વાયરોલોજી ઇન્સ્ટિટ્યુશનમાં થતા હોય છે. તો એ પ્રકારના 4 નવા ક્ષેત્રીય રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના જે છે કરવામાં આવશે, એ પણ બજેટમાં જણાવેલું છે. એના પછી એક વાત છે મિત્રો પોષણ ઉપર. યોજનાની તો વાત કરી, પણ પોષણમાં પણ કંઈક કીધેલું છે. જેમ કે પોષણ માત્રા, ખાસ કરીને ડિલિવરી, આઉટરીચ તથા પરિણામને સુદૃઢ કરવા માટે જે એક સંપૂરક પોષણ કાર્યક્રમ જે રહેલો છે, અને સેકન્ડ છે પોષણ અભિયાન. એક છે સંપૂરક પોષણ કાર્યક્રમ અને એક છે પોષણ અભિયાન. એનો શું કરાશે? વિલય કરી દેવામાં આવશે અને એક નવું એની સાથે જે મિશન પોષણ 2.0 જે છે શરૂ કરવામાં આવશે. તો આ બંનેનો વિલય થાય છે અને મિશન પોષણ 2.0 જે છે એ શરૂ કરવામાં આવશે. પોષણ એટલે આટલી માહિતી જે છે આપેલી છે બજેટમાં માત્ર. એના પછી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે મિત્રો. હવે જો આ હેલ્થને લઈને નથી, બજેટની અંતર્ગત તમે આખી સ્પીચ વાંચશો તો અંદાજિત 142 કે 43મો પોઈન્ટ રહેલો છે. અલગ અલગ પોઈન્ટ છે જેમાં આ બહુ મોટો પેરેગ્રાફ મળશે તમને. એમાંથી મુખ્ય 3 લાઈન મેં લીધી છે જે આખા બજેટની અંતર્ગત, જો મારી દ્રષ્ટિએ હું કહું છું કે આખા બજેટમાં જે છે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ દેખાણી મને. જોઈએ શું એવું એમાં છે. જેમ કે જો સરકારે આ યોજના ચાલુ કરશે, આ માહિતી છે, એ તો આરામથી આપણે વાંચશું મળી જશે, પણ કંઈક અલગ પક્ષ જે છે એ સરકારનું દેખાય છે. જેમ કે જો જે દિવસે બજેટ આવ્યું હતું ત્યારે એનો ઘણો વિરોધ પણ થતો હતો, પણ ક્યાંક ને ક્યાંક એ વિરોધનું કારણ શું હતું અને શું ખરેખર વિરોધ યોગ્ય હતો કે નહીં એની પણ આપણે ચર્ચા કરીશું. 2020-21માં રાજકોષીય ખાધ જે ફિસ્કલ ડેફિસિટ જે છે એ જીડીપીના 9.5% નક્કી કરેલ છે. હવે આ ફિસ્કલ ડેફિસિટ શું હોય? સરળ ભાષામાં સમજશું એટલે કોઈને કાંઈ પ્રોબ્લેમ ના પડે. રાજકોષીય ખાધ તો સિમ્પલ સમજો કે ભાઈ રોકાણ થાય છે એમાંથી આવક આવે છે બાદ કરો, ઇન શોર્ટ કે ખર્ચ માઇનસ ઇન્કમ, એવું સમજો. તો હવે આપણે દેશ માટે વિચારીએ, સરકાર માટે વિચારીએ તો સરકારને જે પણ ઇન્કમ થતી હોય કેવી રીતે, ભાઈ અલગ અલગ ટેક્સ છે, બોન્ડ બહાર પાડતા હોય છે, તો એના દ્વારા જે છે ઇન્કમ થતી હોય છે, નિકાસ છે, બધું દ્વારા ઇન્કમ થશે. તો ઇન્કમ જે થાય છે અને સામે ખર્ચ રહેલો છે, એની બાદ બાકી મેળવશું તો જે જવાબ આવે એ રાજકોષીય ખાધ હોય છે. તો ખર્ચ જે છે એ વધારે છે એઝ કમ્પેર ટુ ઇન્કમ. તો ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ કેવી થશે? વધી જશે. તો જીડીપીના જે ફિસ્કલ ડેફિસિટ છે રાજકોષીય ખાધ છે એ 2020ના વર્ષ માટે કેટલી અંદાજવામાં આવેલી છે? તો કે 9.5% રહેલી છે. ઓકે, એનો મતલબ જીડીપીના 9.5% જેટલો પૈસો જે છે વધારે વપરાણો છે. હવે આવ્યો ક્યાંથી હશે? તો સરકારે ક્યાંકથી ને ક્યાંકથી ઇન્સ્યોર કે બજારમાંથી જે પૈસો ઉપાડેલો હશે. ઇવન સરકારે આની અંદર હજી એવું કીધું છે કે હજી આ 2 મહિનામાં અમે હજી બજારમાંથી જે છે પૈસા ઉપાડવાના છીએ. કેવી રીતે એ સરકાર નક્કી કરશે, પણ જો કે હજી હજી આ 2 મહિનામાં જે ફાઇનાન્શિયલ 1 એપ્રિલથી શરૂ થાય છે, તો આ ફેબ્રુઆરીનો અડધો મહિનો બાકી છે, ઇન્સ્યોર કે હજી 20 દિવસ બાકી છે, અને એની સાથે જ તમે જો આખો માર્ચ મહિનો બાકી છે, તો આ સમય દરમિયાન સરકાર હજી માર્કેટમાંથી પૈસા ઉઠાવશે. તો ફિસ્કલ ડેફિસિટ જે રહેલી છે એ 9.5% જીડીપીના નક્કી કરેલ છે 2020-21ના નાણાકીય વર્ષ માટે. ઓકે, તો બજેટમાં 2021-22ની વાત કરશે તો એના માટે સરકાર એવું કહે છે કે જે રાજકોષીય ખાધ છે, ફિસ્કલ ડેફિસિટ છે, એ જીડીપીના 6.5% રહેવાનો અંદાજ છે. હવે એક એફઆરબીએમ એક્ટ છે બજેટ મેનેજમેન્ટ માટેનો એક્ટ રહેલો છે. એફઆરબીએમ એક્ટ છે જે ખાસ કરીને ભાઈ આ જે ફિસ્કલ ડેફિસિટ છે એને ઘટાડવાની વાત કરે છે, અંદાજે 4.5%ની નીચે લઈ આવવાનું કહે છે. આવું એફઆરબીએમ એક્ટ કહે છે. તો સરકાર જે છે એ 2021-22માં જે જીડીપીની જે ફિસ્કલ ડેફિસિટ હોવી જોઈએ 4.5 નહીં, પરંતુ સરકાર તો કેટલું કહે છે કે અમે 6.5% રહેવાનો અંદાજ કરીએ છીએ. આટલી હાઈ શા માટે હોઈ શકે? જો આને લઈને વિરોધ કે સરકાર જે છે ફિસ્કલ ડેફિસિટ જે છે જીડીપીના 6.5% આ ફાઇનાન્શિયલ યરમાં કેમ આપે છે?
ઇન શોર્ટ કે કેમ આટલું બધું પૈસો બજારમાંથી લઈ અને ઇન્વેસ્ટ કરવા માગે છે, સામે ઇન્કમ ઓછી આવે છે. તો જો સરકાર એવું કહે છે, જેમ કે તમે આખું બજેટ વાંચો એટલે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ કહે છે. 7 નવા મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવા છે, ટેક્સટાઇલ કાપડ માટેના, કાપડ ઉદ્યોગ. ઇવન જો 4 નવી વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરવાની છે. તો સરકાર જે છે અલગ અલગ હેલ્થ માટે 137% વધારો કરેલો છે બજેટમાં. તો આટલું બધું વધારો કરી રહી છે. ખાસ કરીને હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો મેગા ટેક્સટાઇલ પાર્કને સ્થાપિત કરી રહી છે. સમજો મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુને. 7 મેગા ટેક્સટાઇલ પાર્ક બનશે. ભારતની અંદર ખેતી પછી સૌથી વધારે રોજગારી આપતી ઇન્ડસ્ટ્રીઝ હોય, જે ઉદ્યોગ હોય, તે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રહેલી છે. લોકો એની સાથે વધારે જોડાયેલા છે. અને જો આ જ વસ્તુને એક્સપાન્ડ કરવામાં આવે, એક્સપાન્ડ કરીએ, હજી ફેલાવીએ, તો વધારે પડતા લોકો એની સાથે જોડાશે. તો કહી શકાય કે દેશની અંદર રોજગારીના જે અવસર છે શું થશે? વધશે. હવે કોરોનાની મહામારીના કારણે ઘણા બધા લોકોને જે રોજગારી જે છે છીનવાઈ ગઈ હતી. કંપનીઓ બંધ થઈ ગઈ છે તો રોજગારી જતી રહે છે. તો ઘણી બધી બેરોજગારી પણ બનેલી છે. ઓકે, એને કવર કરવું. સેકન્ડ થિંગ, નવી જે રોજગારી છે એને ઉત્પન્ન કરવી. તો 7, જો ખાલી એક રેફરન્સ તરીકે લીધેલું છે, મેં બજેટમાં જ કીધેલું છે. 7 મેગા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થશે, પાકની સ્થાપના થશે. તો એવું તો નથી કે ચલો આ વર્ષે સાઈપા પછી જોયું જાય, એવું તો છે નહીં. લોંગ ટર્મ માટે એના રહેલા છે. તો લોંગ ટર્મ સુધી આખો આ પાકને બધું વર્ક કરશે તો લાંબા સમય સુધી સતત રોજગારી મળશે. સતત રોજગારી મળશે. હવે જો આ તે સ્થાપિત કરવામાં આવશે તો આ વખતે જે છે ખર્ચ વધશે. તો આ વખતે સરકાર માટે દેવું વધશે, સરકારને ફિસ્કલ ડેફિસિટ વધશે. પણ જેવું આ વર્કિંગ કન્ડિશનમાં આવશે તો ધીરે ધીરે દરેક લોકો એની સાથે જોડાશે. રોજગારી શું થશે? વધશે. હવે દરેકને જો રોજગારી મળતી થાય તો ઓટોમેટિક જે પર કેપિટા ઇન્કમની બધું કહીએ શું થશે? વધશે. દરેક વ્યક્તિ પાસે રોજગાર મળી રહેશે, પૈસા આવશે. તો એનાથી જે સુવિધાઓ એ મેળવે છે એમાં શું થશે? વધારો થશે. જેમ કે હેલ્થની સુવિધા વ્યક્તિ વધારી શકશે. આના સિવાય પોષણનો દર ઘટશે, ગરીબી ઘટશે. એની સાથે જ હજી કહીએ તો ભાઈ સાક્ષરતાના દરમાં પણ વધારો થશે, એના બાળકોને એને ભણાવી શકશે. તો સરકાર જે છે આ પ્રકારનો લોંગ ટર્મ થોટ રાખે છે, લોંગ ટર્મ વિચાર રાખેલો છે કે ભાઈ આ રીતે જે છે અત્યારે ભલે ઇન્વેસ્ટ થાય છે, પૈસા રોકાશે, જે ફિસ્કલ ડેફિસિટ છે ભલે 6.5% આસપાસ છે, કાંઈ વાંધો નહીં, એને કવર કરશું, પણ આની લોંગ ટર્મ ઇફેક્ટ જે છે સારી આવશે અને લોકો જે છે સતત રોજગારી મળી રહેશે. તો અત્યારે જે છે ઇન્વેસ્ટ વધારે કરે છે તો ફિસ્કલ ડેફિસિટ વધારે રહેવાની સંભાવના છે. સરકાર એવું કહે છે કે 2025-26માં રાષ્ટ્રકોષીય ખાત જે છે જીડીપીના 4% આસપાસ અમે લઈ આવી દેશું. અત્યારે ઇન્વેસ્ટ કરે છે એ 4-5 વર્ષમાં પછી કવર થઈ જશે કે જ્યારે આ રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે, રોજગારી નવી બધી ઉત્પન્ન થવા લાગશે, રોજગારી મળતી જશે લોકોને, તો ઓટોમેટિક જે છે જે લેવલ હોવું જોઈએ એટલું હાઈ થઈ જશે અને જે ફિસ્કલ ડેફિસિટ છે ઓટોમેટિક જીડીપીના 4.5% સુધી ઘટી જશે. આ પ્રકારે સરકાર ઉદ્દેશ્ય રાખેલો છે. તો શા માટે ફિસ્કલ ડેફિસિટ હાઈ છે એ પણ ખબર હોવી જોઈએ. એની સાથે અહીં એક એવું પણ કીધું કે સરકાર જે છે એ પૈસા માટે કે માર્કેટમાંથી પૈસા ઉપાડવા ક્યાંક ને ક્યાંક જે વધારાની જમીન હોય એને પણ વેચશે. તો આનો પણ વિરોધ થતો હતો કે ભાઈ સરકાર, સિમ્પલ વિચારો, હું તમને એટલું કહું કે ચલો એક પરિવાર રહેલો છે, એક ફેમિલી છે જેમાં 10 મેમ્બર છે, 10 મેમ્બર છે અને પાસે ધારો કે 20 એકર જમીન રહેલી છે, થોડી ઘણી ખેતી ને એવું કરે છે જેના કારણે એને પ્રોબ્લેમ આવે છે અને એટલી બધી જે સુવિધાઓ મળી જોઈએ એ મળતી નથી અને એને પોષણની સમસ્યા રહે છે આ ફેમિલીમાં. તો શું એને ખરેખર શું આ પ્રકાર ધીરે ધીરે ખેતી કરી રાખીને પોષણની જે સમસ્યા છે, કુપોષણ છે, લડ્યા રાખવું જરૂરી છે? દેશ બેઠો એક વિકલ્પ એ પણ સાબિત થઈને કે એની પાસે 20 એકર છે તો 2 એકર વેચી દે તો બાકીની 18 એકર છે અને આ 2 એકરમાંથી જે ઇન્કમ આવે એ પરિવાર જે છે પોષણની સમસ્યાથી લડે છે એનાથી સોલ્વ થશે. તો પરિવાર પાસે ઓલરેડી જમીન રહે છે એનો થોડોક અમથો એક ભાગ વેચવાથી અને જે પણ વધારે કંઈ વધારે ઇફેક્ટ આવશે નહીં એને, એ વેચવાથી જો એનો પરિવારનો ઉદ્ધાર થતો હોય તો એ કંઈ ખોટું પગલું તો છે નહીં. તો સેમ એ જ રીતે મિત્રો અહીં કે જે પણ વધારાની જમીન હોય, જો વધારાની જમીનનો અર્થ એ નથી કે ચલો આ જે છે જમીન છે, અહીંયા કંપની છે તો આ બધું વેચી નાખો, એમ નથી. આ જમીન રહે છે જે કોઈ કામમાં આવે એમ નથી. હવે કંપની ભવિષ્યમાં એક્સપાન્ડ થાય એનું પણ ધ્યાન રાખવું છે, એના માટે પૂરતી જમીન રાખવી. તો જે પણ સાવ વધારાની હોય કે ભાઈ ઉપયોગમાં ક્યાં આવે એમ નથી અત્યારે, તો એ પ્રકારની જમીનને દૂર કરો અને ત્યાંથી પૈસા ઉપાડો, ત્યાંથી જે છે વસ્તુ લઈ અને ફરી પાછી ઇન્વેસ્ટ કરો, જેથી કરીને એ આ નકામનું પડેલું છે ત્યાં ઇન્વેસ્ટ થશે અને એ વસ્તુ જે છે કે ભાઈ રોજગારીની તકો નવી ઉત્પન્ન કરશે.
તો આ પ્રકારે પણ સરકારને ક્યાંક ને ક્યાંક લક્ષ્યની બધું રહેલું છે. કીધું ને કે ભાઈ બજેટ વાંચવું એ ઇમ્પોર્ટન્ટ નથી, ફેક્ટ જે છે એ ગોખાઈ જશે, વાંધો નહીં આવે, પણ જે વસ્તુ સમજવાની છે, જેમ કે ફિસ્કલ ડેફિસિટ 6.5% છે તો એનાથી ફાયદો પણ થશે. કેવી રીતે? હવે એમ નથી કહેતો કે ચલો સરકાર માટે દેવું છે ફાયદો થતો જાય છે. અહીં એવું સરકાર કહે છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે, ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ પૈસા, તો એનાથી નવી નવી રોજગારી ઉત્પન્ન કરવા માંગીએ છીએ, જેથી કરીને અત્યારે જે છે આટલું વધારે રહેશે, પણ ધીરે ધીરે અમે 2025-26 સુધીમાં એને 4.5% સુધી નીચે લેવા માટે મદદ કરશું. એ માટેની કોશિશ રહેશે. તો મિત્રો આ રીતે બજેટ નાખવું આપણે સમજશું ધીરે ધીરે કરીને કરંટની અંતર્ગત. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.